સીઆઈડી ક્રાઇમ અને સુરત ઝોનમાં દાખલ થયેલ દારૂ તથા ડ્રગ્સની મહેફિલના કેસમાં દારૂ તથા નશીલા પદાર્થનો સપ્લાય કરનાર નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેરની એસઓજી પોલીસ. સુરત પોલીસ કમિશનરના અનુપમસિંહના ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત જિલ્લાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ હિતેશભાઈ દિલીપસિંહ તથા એસસી રાજુભાઈ ભીમાભાઈને મળેલ ખાનગી બાતમીના આધારે લાલગેટ હોડી બંગલાના નવાબ ટી સેન્ટર પાસેથી આરોપી મોહમ્મદ મોહસિન ઉર્ફે મુનાવર હાસિમ શેખ ઉંમર 35 રહેવાસી ગળ નંબર 7/1712 ચોથા માળે સૈયદપુરા ટૂંકી ભંડારીવાડ લાલગેટ સુરત શહેરવાળાને પકડી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે ગઈ તારીખ 20/10/2024 રોજ પોતાના મિત્ર અમિત કુમાર અંતરસિંહ યાદવનો જન્મદિવસ હોવાથી એમડી ડ્રગ્સ વેચાતું આપેલ હોવાની હકીકત જણાવેલ. જે ગુનામાં પોતે નાસ્તો ફરતો હતો, જેથી તેમની વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને તેનો કબજો સીઆઈડી ક્રાઇમ પોલીસને સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.